પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન શ્રી રાજ શ્યામાજી તેમની જે પૂજા કરી રહ્યા છે એવા શ્રી દિલીપ પૂજારીજી મહારાજ તેમજ ગણદેવી ગામના
ટ્રસ્ટશ્રીઓ દ્વારા આયોજિત આ વિતક કથાનું સુંદર આયોજન અને વિતક કથાની અંદર આપણે આજે 12મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી જે સુંદર સાથ આ વિતક કથાને લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રીધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. તો કાલે આપણે ક્યાંથી કથા ચાલુ કરી હતી કોને ખબર છે? ચાલુ ક્યાંથી કરી હતી? 3 યુદ્ધથી. એમાં 3 યુદ્ધ તો પતી ગયા હતા, પણ ચોથા યુદ્ધની તૈયારી હતી કે હરજી વ્યાસ પાસે શાસ્ત્રાર્થ કરવા જાય છે, ત્યાંથી આપણે કથા સ્ટાર્ટ કરી હતી. તો અહીંયા વિતક કથા શ્રવણ કરવા આવીએ ને તો જેની ઘરે વિતક હોય ઈ તમે ચોપાઈ વાંચીને ખાલી આવો ને તો એ તમને અહીંયા સમજવાની મજા આવે, કેમ કે તમને ખબર પડી જાય કે આજે કથાની અંદર આ વિષય આવશે. જો તમે કાલથી શ્રવણ કરજો, જેની ઘરે વિતક હોય ને લાલદાસજી કૃત વિતક ઈ તમે શ્રવણ કરીને આવશો ને પછી અહીંયા જે બોલાય ને તરત તમારા મગજની અંદર ફીટ થઈ જાય. પણ ક્યારે? તમે વાંચીને આવો ત્યારે. તો કાલે આપણે હરજી વ્યાસ અને મહામંત્રી શ્રી પ્રાણનાથજી મહારાજનો શાસ્ત્રાર્થ થાય છે અને ઈ તો અક્ષરમાં જ થાકેલા હતા એટલે એને અક્ષરની નથી ખબર અને અક્ષરાતીતની નથી ખબર. અહીંયા શાસ્ત્રાર્થ થાય છે, પછી શ્રીજીને જામનગર જવાનું થાય છે, કેમ કે કુતુબ ખાને જામ સત્તા ઉપર ચડાઈ કરી હોય છે જામનગર ઉપર. એટલે શ્રીજીને થાય છે કે જો આ યુદ્ધ થશે તો મારી બ્રહ્મ સૃષ્ટિને ખરાબ લાગશે, સારું નહીં થાય એમ. એટલે શ્રીજી ક્યાં જાય છે? જામનગર. પછી જામનગર પાછું દીવાનનું કામ કરે છે. એને દેવચંદ્રજી મહારાજે પૂછ્યું હતું ને કે હવે તમે લૌકિક કામ તો નથી કરવાના ને, ત્યારે એને શું કીધું હતું કે ના, પણ બ્રહ્મ સૃષ્ટિ ઉપર આફત આવવાની હતી એટલે ફરીથી એને લૌકિક કામ સ્વીકાર્યું અને રાજા સાથે જામનગર જાય છે અને 9 લાખ રૂપિયા ચૂકવવાના હતા. તો લઈને કેટલા ગયા હતા? 8 લાખ. 1 લાખ બાકી હતા. એટલે ત્યાંના જે રાજા હોય એ એમ કે છે કે તમારા આ કુશળ દીવાન છે એને તમારે અહીંયા રાખવો પડશે. એટલે 1 વર્ષ સુધી મહારાજ ઠાકોર જેલની અંદર રહે છે અને રાજા કઈ કર ચૂકવવા જતા નથી. એટલે ફાંસીની સજા દેવાનો જાહેરાત થાય છે. પછી જેવી જ જૂનાગઢની અંદર કાનજીભાઈને ખબર પડે છે કે શ્રીજી માટે અત્યારે આફત આવી છે એટલે એક જોડી તેજપુરીના એક જોડી કપડાં પોતે પહેરી અને જેલની અંદર જાય છે, કેમ કે છેલ્લી ખ્વાઈશ એની પત્નીને મળવાની હોય તો એને જવા દેવા પડે. પછી જેવા જ અંદર જાય છે એટલે શ્રીજીને કહે છે કે તમે આ કપડાં પહેરી લ્યો અને તમે અહીંયાથી બહાર નીકળી જાઓ. પણ શ્રીજી ત્યારે મનાઈ કરે છે કે હું તમને મોતના મુખમાં મૂકી અને હું અહીંયાથી જઈ શકું નહીં. ત્યારે કાનજીભાઈ કહે છે ને કે તમે નહીં જાઓ તો આ ધર્મનું કામ આગળ કેમ વધશે? સદગુરુજી મહારાજ જે તમને ધર્મની દૂસરી તમારે કાંધ મૂકીને ગયા છે એટલે તમે કાંઈ બોલ્યા વગર અહીંયાથી ચૂપચાપ આ કપડાં પહેરી અને નીકળી જાઓ. પછી શ્રીજી નીકળે છે એટલે કીધું તો ને કે બાહે ગ્રહી લઈ નીસરી મેં 3 જુદ્ધ કીધા ફરી પછી ગતમત મારી હરી લઈ બસ પોતાને કરી. કે શ્રીજીને અત્યંત દુઃખ થાય છે કે હું કેવો છું આજે કે મારી અંગના મારી જે બ્રહ્મ સૃષ્ટિ ખાસ છે એને હું મોતના મુખમાં મૂકી અને હું બહાર નીકળી ગયો. પછી ક્યાં જાય છે? દીપબંદરની અંદર. દીપબંદરની અંદર કોણ રહેતું હતું? જયરામભાઈ કંસારા. ભેરવ શેઠ તો હવે આવશે. જયરામભાઈ કંસારાને ખંડણી કરી અને જગાડે છે. તો કે કેવી રીતે? તો કે પહેલા એને પરમધામનું વર્ણન કરે છે, પછી કહે છે કે એકોહમ બહુશ્યામી કે સત ચિત અને આનંદનો વિસ્તાર કર્યો, પછી 25 પક્ષ બનાવ્યા, પછી
પછી રાજજી મહારાજે પોતાના દિમાગની અંદર એક ખેલ બનાવી લીધો, કેમ કે રમત રમવા જતા હતા ત્યારે રાજજીની બહુ આપણે હસી કરતા હતા. ત્યારે જ રાજ્ય કહી દીધું હતું કે દુઃખ તને આ હસી મોંઘી પડશે, એટલે એને કેસેટ તૈયાર કરી લીધી. પછી આપણને બેસાડ્યા હતા ને 3 વખત. ક્યાં ક્યાં બેસાડ્યા હતા? પહેલા ક્યાં બેસાડ્યા હતા? નહીં, કોઈને નથી ખબર. હજી કાલે મેં કીધું હતું. સૌથી પહેલા તો નવરંગબાઈ નૃત્ય કરતી હોય ત્યારે ના પાડી, પછી બીજી વખત નીલા પીલા મંદિરની અંદર ના પાડી, અને ત્રીજી અંદર મૂલ મિલાવાની અંદર ના પાડી કે ઈ ખેલ જોયા જેવો નથી. મને કે હમકો 3 બેર તબ હમ માંગ્યા ફેર ફેર ફેર. કે રાજજી મહારાજે આપણને 3 વખત ના પાડી તોય આપણે માન્યા નહીં. એટલે આપણે ક્યાં આવવું પડ્યું? વ્રજમાં. વ્રજના આપણે જે કૃષ્ણ સાથે લીલા કરી હતી એ સંપૂર્ણ કરી અને રાસમાં યોગમાયા બ્રહ્માંડમાં ગયા. રાસ આપણે રમ્યા, એમાં પણ 3 લીલા કરી. કઈ રીતિ? અનુકરણ લીલા, ભજનાનંદ લીલા અને બ્રહ્માનંદ લીલા. એ લીલા કરી. પાછી તામસી સખીના મનોરથ અધૂરા રહી ગયા. લીલા કરી અને પછી પાછા કૃષ્ણ સાથે આપણે રાસ રમ્યા. પછી કૃષ્ણજીએ આપણને જમાડ્યા. પછી આપણે કીધું કે હવે વાલા હું એટલો માંગુ, ક્ષીણ એક અડગાન થઈએ, જીયા અમને વ્રત નહીં, ચાલો તે ઘર જઈએ. એટલે તામસિયાની ઈચ્છા અધૂરી હતી કે તમે કહેતા હતા કે આ પાણી પથ્થરને પૂછશો, એવું તો કાંઈ થયું નહીં. એટલે વળી પાછા આપણને આ જાગણી બ્રહ્માંડની અંદર આવવું પડ્યું. કેમ કે જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા પછી જ પરમધામના સુખ લેવાના છે. કેમ કે વ્રજમાં કેવી અવસ્થા હતી? પૂરેપૂરી નીંદની, અને રાસમાં અર્ધ જાગૃત, અને જાગૃત બ્રહ્માંડમાં પૂરેપૂરી જાગૃત. તો હવે અહીંયાથી પછી શ્રીજી જીરામભાઈ કંસારાને સમજાવે છે કે તમે એ સુખ યાદ કરો. પરમધામની અંદર આપણે કેવી કેવી લીલા કરતા હતા એને તમે નિહાળો, કે તમે ક્યાં સુધી આ સંસારમાં રહી અને કબલો કાસા ફૂટોગે. પછી એવી ખંડણી કરે છે. પછી ત્યાં એમના જે બીજા બધા હોય ને સાધુ સંતો, એ એમની ખોદ કરે છે કે અહીંયા એક સંત પરમાત્મા આવ્યા છે, એ દેવી દેવતાઓનું ખંડન કરે છે. એટલે એક ચુગલખોરને તૈયાર કરે છે અને કહે છે કે તું જા બાદશાહ સુધી આ વાત પહોંચાડ. પણ જ્યારે ચુગલખોર એનો મિત્ર, એ ચુગલખોર જાય છે ને બાદશાહ પાસે વાત પહોંચાડવા માટે, તો રસ્તામાં હુકમના સ્વરૂપ જ એમના મિત્ર બની અને આવે છે. અને પછી એને શું કીધું કે તું જે ચુગલી કરવા જા, સીતે તારા કાને સાંભળી છે, તારી આંખેથી જોઈ છે, નથી જોઈ તો તું શું કામ પાપનો ભાગીદાર થાસ? એટલે તું ચુગલી કરવા જાતો નહીં, તે જોઈ હોય તો જ તું જા. એટલે એને મનની અંદર થઈ જાય છે કે આ વાત તો સાચી કહે છે મારો મિત્ર. જેવો જ પાછળ વળીને જોવે છે ત્યાં મિત્ર તો અદ્રશ્ય. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવી રીતે આપણે દીપબંદરની અંદર કથા સાંભળી હતી. પછી ત્યાંથી શ્રીજી કયા ગયા હતા? તો કે નબી બંદર, પછી ત્યાંથી પાટણ, પોરબંદર, કચ્છ, કપઈ, મંડઈ, અને હવે ભોજનગરથી ક્યાં આવ્યા? નલિયા બંદર. અને નલિયા બંદરમાં આપણે કાલે સંપૂર્ણ ઇતિહાસ સાંભળી અને કાલે અહીંયા આપણે ઠઠ્ઠા નગરની વિતક સ્ટાર્ટ કરવાની હતી. એટલે કહે છે અબ કહો વિતક ઠઠ્ઠે કી યાદ કરો મોમિના, જો દિખાયા ખેલ તુમકો બીચ જીમી ના સુત સુભાન, બીચ જીમી ના સુત સુભાન. કે હવે ઠઠ્ઠા નગરની અંદર શ્રીજી હવે સર્વે સુંદર સાથને ત્યાં પણ જગાડવા માટે આવે છે. કેમ કે હવે એને કાર્ય જ કયું હાથમાં લીધું છે? જાગણી જ કરવાનું. એટલે તો આપણે ગીતમાં કીધું છે ને, દીપ બંદર સે પદ્માવતી તક, 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 શ્રી પ્રાણ
જગાડશે. તો હવે અહીંયા ઠઠ્ઠાની અંદર શ્રીજી આए ठट्ठे में रहे दिन 10-12 फिर लाठी बंदर आए हुई होशियार. કે હવે ઠઠ્ઠા નગરની અંદર શ્રીજી 10 થી 12 દિવસ જ રોકાય છે. પછી કહે છે કે વિશ્વાસ બટ મિલે આए देव के दुकान उन आदर बड़ो किया थी ऊपर की पहचान. કે આ સમયની અંદર લાઠી બંદરમાં એને સૌથી પહેલા વિશ્વનાથ મળે છે અને પછી દેવેકી દુકાન એટલે કે દેવાભાઈ નામના જે હતા એમની દુકાન ઉપર બંનેનું મિલન થાય છે. यहाँ से चढ़े नाव में 17 दिन लगा तूफान वो जहाज फिर आई जो था हुक्म सुभान. કે ઠઠ્ઠા નગરથી નાવમાં શ્રીજી બેઠા પણ એટલું તૂફાન હતું કે એમને અરબ દેશ જવાનું હતું ને એટલે 17 દિવસ તો નાવની અંદર બેઠા અને નાવ પોતાની વેગે ચાલતી હતી. પણ 17 દિવસ થયા અને 18મો દિવસ ચાલુ થવાનો હતો એટલે દરિયાની અંદર તોફાન થયું. એટલે શ્રીજી પાછા ક્યાં આવે છે? ઠઠ્ઠા નગરની અંદર. કીધું છે ને કે કારણ વિના કારજ ન હોય. કેમ કે ઠઠ્ઠા નગરની અંદર બે મહાન વિભૂતિઓને જગાડવાની હતી. એટલે પાછું તૂફાન આવે છે અને નાવ પાછી ક્યાં આવે છે? ઠઠ્ઠા નગરની અંદર. ફેર પધારે 7 વાસ્તે હજુ મોમીનો સોનો ભયો મિલાપ તો નાવ જાય ન સકી ફેર કે આએ આપ. કે અરબ દેશની અંદર જે મોમીનોનો મિલાપ થવાનો હતો ઈ ન થયો અને વાપસ પાછી નાવ ક્યાં આવી? ઠઠ્ઠા નગરની અંદર. ફેર લાઠી સે ઠઠ્ઠે આए નાથા જોશી મિલા धाए बंद सो मुलाकात भई उन अपने घरो पधराए. કે જેવા જ શ્રીજી ઠઠ્ઠા નગરની અંદર પાછા આવે છે એટલે એને નાથા જોશી પોતાની ઘરે લઈ જાય છે. ફેર જીતા દાસ મિલે સુની ચર્ચા ભાઈ ઠાकुरी સો આઈ સાથ में મહેર રાજ की ઉતરી. કે જીતા દાસ છે નાથા જોશી પછી જીતા દાસ મળે છે રસ્તામાં અને ત્યાં થોડાક આગળ ચાલે ત્યાં કોણ મળે? ભાઈ ઠાकुरी. तब होने लगी चर्चा बड़ो आनंद पायो साथ चर्चा करे जोश में जाके धनीए पकड़े हाथ. અને એને તો કેટલામી વાર ચોપાયેલી હશે કે જાકે ધનીએ પકડે હાથ, જાકે ધનીએ પકડે હાથ. એટલે આપણે આપણા મગજમાં ફિટ જ કરી લેવાનું. આપણે ઘરેથી નિશ્ચય કરીને કે મારે આજે મંદિરે જાવું છે એટલે જાવું છે, પછી ગમે એવું કામ આવે ને તો એને મૂકી દેવાય. એટલે યાદ રાખવાનું કે આ મને ધણી બોલાવતા હોય તો જ મને આવા સંકેત ખાતા હોય. અહીંયા મને 10 થી 11મી વાર આવ્યો છે કે જાકે ધનીએ પકડે હાથ. इन समय लोग आवत चर्चा सुनने को शोर पड़ा शहर में एक साध आए ठट्ठे में. કે એટલા બધા સુંદર સાથ એકત્રિત થવા માંડ્યા ને કે આખા ઠઠ્ઠા નગરની અંદર ખબર પડી ગઈ કે અહીંયા તો એક સંત મહાત્મા આવ્યા છે અને બહુ જ સરસ ચર્ચા કરે છે. જો કોઈ સાધ કે સુને સો કરને આવે દીદાર સુની ચર્ચા રાજી હોવે કહે સુકર પરવર દિગાર. કે જેટલા પણ સુંદર સાથ અહીંયા ચર્ચા સાંભળવા આવતા હતા ને એટલે બધાના જ મન પ્રફુલ્લિત થઈ જતા હતા. सुने साध चिंता मन रहे कबीर के धर्म कहिया दीजे दीदार तिनका देखे चर्चा उनके कर्म. કે એને સાંભળ્યું કે અહીંયા એક ચિંતામણી નામના જે સંત છે એ બહુ જ વિદ્વાન છે અને એની પાછળ એના શિષ્ય પણ ઘણા બધા છે. ઘરો ગયે ઉનકે 300 કરી મુલાકાત દેખતે ही पाया सुख वह करने लगा बात. હવે અહીંયા જુઓ શ્રીજી સામે ચાલીને ચિંતામણી મહારાજને મળવા જાય છે ને. સાગર હોય સાગર ઈ કોઈ દિવસ નદીને મળવા જાય? નદી જ હંમેશા સાગરને મળવા જાય. પણ અહીંયા આપણે ઈ પણ શીખવાનું છે કે આપણે
જાય છે. कहाँ से आए तुम चर्चा करो हमसे के तुम हमको सुनावे जो कछु ज्यादा आवे तुमको. કે જેવા જ શ્રીજી ચિંતામણી મહારાજને મળવા જાય છે ને એટલે ચિંતામણી મહારાજ એને જોઈ અને પહેલા તો ખુશ થઈ જાય છે કે ઓહો, કેમ કે શ્રીજીનું જે સ્વરૂપ હતું એ જ એટલું દૈદીપ્યમાન હતું કે એની કોઈ આ જીવથી તુલના થઈ શકે નહીં. એટલે તો ચોપાઈમાં કીધું છે ને, હે જેને દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે આંખ અને કવિ ઘન જો ઉપજે તો એ ન મૂકીએ સાધો સંગ. કે ગમે એવા વિઘ્ન આવે પણ સંતના ચરણ કોઈ દિવસ છોડવાના નહીં, ગુરુના ચરણ કોઈ દિવસ છોડવાના નહીં. આ ભવસાગરથી જો કોઈ આપણને પાર ઉતારનાર હોય ને તો એ આપણા ગુરુ જ છે. એટલે જ કીધું છે કે જેના દર્શને નેત્ર ઠરે, કે જેના દર્શન કરવાથી પણ આપણા અંદરના જે કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા હોય ને નીકળી જ જાય. કેમ કે એના વાઇબ્રેશન જ એવા હોય. ઈ 4 વાગે ઉઠીને એનું ડેઈલી રૂટીન કોઈ કરતા જ હોય, આપણાથી ન થાય. એટલે કહે છે કે મંદિર અને ગુરુ આ બે વસ્તુ જ એવી છે કે આપણને આ ભવ પાર ઉતારી શકે. જો દેને આए हो तो देखो, लेने आए हो तो देवे हम, तुम सुनो हम कहे जो होवे चर्चा आत्म. કે હવે તમે અહીંયા આવ્યા છો તો પહેલા એ તમે કહો કે તમે કાઈ મારી પાસેથી શીખવા આવ્યા છો, નહીતર હું તમારી પાસેથી શીખું. એટલે હવે પાછા જો શ્રીજી તો અહીંયા નાના બની જાય છે, એમ ઈ ગુણે આપણે લેવાનો છે. ઈ શું કે છે કે કહો તો, અત્યારે તો હમણાં પાછા ચિંતામણીજી બોલે છે કે કહો તો ચતુર્ભુજ કા દિખાઓ તુમ્હે દર્શન, કે જ્યોતિ સ્વરૂપ को के शेष साई सहस्त्र फन, के झिलमिल अनहद ए शेख सब दिखावे हम, ना तो तुम हमको दिखाओ जो कछु पाया होवे तुम. કે તમે કહો તો હું તમને ઈ કે ભગવાન વિષ્ણુનો ઈ કે 4 ભુજાવાળું સ્વરૂપ છે ને ઈ કે એના તમને હું દર્શન કરાવું. અને બીજું શું કીધું, નહીતર કે તમને દેખાવું જ્યોતિ સ્વરૂપ. તો કે આ 14 લોક બ્રહ્માંડથી ઉપર જે અષ્ટા આવરણની ઉપર અને જ્ઞાન શક્તિ ગાયત્રીની નીચે, એટલે કે મહાવિષ્ણુ જે સ્થૂળ જ્યોતિ સ્વરૂપ છે ઈ આવેલું છે, એમના દર્શન કરાવું. કે પછી કે છે તમને કે સહસ્ત્ર શેષ નાય, કે 14 લોક બ્રહ્માંડની નીચે જે ગર્ભોદક સાગર છે ઈ સમુદ્રમાં ઈ કે 1000 ફેણ વાળા જે નાગ રહે છે તેની ઉપર ભગવાન નારાયણ શયન કરે છે અને લક્ષ્મીજી એનું પાદ સેવન કરે છે. કહો તો હું તમને એના દર્શન કરાવું, કે નહીતર હું તમને અનહદ ઝીલમિલ નાદના દર્શન કરાવું. કે ત્રિકુટી સંયમ કરવાથી સોહમ શબ્દ તથા જ્યોતિ અનુભવ સાથે અનહોની પણ ધ્વનિ સાંભળી શકાય છે. તમે કહો તો હું એ ઝીલમિલ અનહદના પણ દર્શન કરાવું. तब श्री जी ने कहा हम लेने आए वस्त, हम तुम बताओ देवो ये हमारा कष्ट. ત્યારે શ્રીજીને એમ જ કહે છે કે હું કાંઈ અહીંયા દેવા માટે આવ્યો નથી, હું તો ફક્ત તમારી પાસેથી જ્ઞાન લેવા માટે જ આવ્યો છું, માટે તમે મને કાંઈ વાત કરો. અહીંયા જો ધણીજી પાસે કેટલું જ્ઞાન છે ને શ્રીજી પાસે, તો પણ એ કેવા નાના બની જાય છે ને. પહેલા કોઈ દિવસ આપણે આપણા જ્ઞાનનું પ્રદર્શન કરવાનું નહીં, કોઈ પૂછે તો જ જવાબ દેવાનો. એટલે અહીંયા ચોપાઈમાં કીધું છે ને કે જો જો ગરીબી લીજીએ સાથ में, ત્યો ત્યો ધની को पाइए मान, जो जो गरीबी लीजिए साथ में, त्यों त्यों धनी को पाइए मान. ये 4 दिन का लाभ जो देखा कोई देख लीजो चतुर सु जान. કે કોઈ વ્યક્તિ પાસે જ્ઞાન હોય ને તો પહેલા આપણે આપણા જ્ઞાન બતાવવાની કોશિશ કોઈ દિવસ કરવાની નહીં. અહીંયાથી આપણે ઈ શીખવાનું છે કે અખૂટ ભંડાર જે આ દુનિયાને બનાવનાર ઈ પણ એની આગળ નાના થઈ જાય છે. तब श्री जी ने कहा हम लेने आए वस्त, हमको तुम बताए देवो ये है हमारा कष्ट. जो
ચિંતામણી એને સમજાવે છે કે એક કમાલ કી સાખી પર ચર્ચા હુઈ જોશ में શ્રીજી એ કહ્યા તબ પાયા ચિત્ત મરોર કે હવે કે ચિંતામણી એમ કહે છે કે હું તમને એક કબીરની સાખીથી સમજાવું તો કઈ સાખી કે છે તો કે કહ્યા કોડી તે હીરા ભયા હીરા તે ભયા લાલ આધા ભક્ત કબીર હે પૂરા ભક્ત કમાલ આટલું જ બોલ્યા ને ત્યાં જ શ્રીજી તો એને પકડી લે છે કે આ હીરા તે કોડી તે હીરા ભયા એટલે કે જ્યારે કબીરનો જન્મ થયો હતો ને તો એક નદીની અંદર કમળ હતું એની ઉપર કમળની ઉપર એનો જન્મ થયો હતો તો આ નીરુ અને નીમા એટલે કે કબીરના માતા પિતા તરીકે નીરુ અને નીમા એ બંને નદી ઉપર વણકરનું કામ કરતા હતા એટલે એ જોવે છે બાળકને એટલે એ પોતાની ઘરે લઈ આવે છે કબીરજીને એટલે કીધું કે કહ્યા કોડીને હીરા ભયા કબીર સાહેબને હીરા કીધા અને એના પિતાશ્રીને કોડી કીધી કે કોડી સે હીરા ભયા હીરા સે ભયા લાલ કે કબીરજી તો કેટલા મહાન હતા એટલે જ કીધું આધા ભક્ત કબીર હે પૂરા ભક્ત કમાલ તો હવે શ્રીજીને ખબર પડે છે કે હવે આને મારે સમજાવવો જ પડશે તબ શ્રીજી ને કહ્યા તુમ ક્યાં જાનો કબીર तुम जो आधा भक्त इनको कहया जो चित्त नहीं तुम्हारी धीर એ ચિંતામણી કે તમે શું કબીર વિશે કહો છો ઈ કે જરાક વિચારો તો ખરા તમે કેના ઉપરથી કીધું ઈ કે એટલે શ્રીજી એને સમજાવે છે કે એક રાજા હોય કે કમાલની સાખી ઉપરથી એને સમજાવે છે એક રાજા હોય એમનો પુત્ર અને એની દોસ્તી કોની સાથે થાય કમાલ સાથે તો કમાલ તો અત્યંત ગરીબ અને રાજાનો પુત્ર તો કેટલો સાવકાર હોય રોજ નવા કપડા પહેરે અને આ કબીરના છોકરાને તો સારા કપડા જ ન હોય એટલે એને એક દિવસ વિચાર આવે છે કે મારે કે તને કે કપડા આપવા છે અને મારે ધન દોલત તને આપવી છે એટલે એક દિવસ એને કહે છે કે તું મારી સાથે શિકાર કરવા માટે ચાલ તો રાજાનો જે પુત્ર હોય એ અને કમાલ બે શિકાર માટે નીકળતા હોય ને તો સામેથી ધન દોલતનું ગાડું જે કર ચૂકવતા હોય ને રાજ્યને એ સામેથી આવે છે એટલે રાજાનો જે પુત્ર હોય એ કહી દે છે એના વજીરને કે આજે આ જેટલું ધન આવ્યું છે ને તું બધું કમાલની ઘરે મૂકી આવ પેલા તો મૂકી આવે છે પછી બંને શિકાર કરીને આવે છે ને એટલે નીમાએ તો કોઈ દિવસ નીરુએ તો કોઈ દિવસ આટલું ધન જોયું જ ન હતું અને કમાલ જેવા આવે એટલે કમાલે કોઈ દિવસ આટલું ધન જોયું જ ન હતું એટલે બંને શેખ સલ્લીના સપના જોવા લાગ્યા કે હવે આ ધનથી આપણે આ કરશું ને આમ કરશું ને આમ કરશું એટલા સપના વિશાળ જોવા લાગ્યા થોડી જ વાર થઈ તો કબીરજી આવ્યા કબીરજી કહે છે પેલા તો જોવે એટલે વિચાર કરે આ શું એટલે તરત જ એને કમાલને કીધું કે એ કમાલ આ બધું શું છે એટલે કમાલ એને હકીકત કહે છે એટલે કબીરજી કહે છે કે જ્યાં ધન હોય ત્યાં કબીર નહીં જ્યાં માયા હોય ત્યાં કબીર નહીં અને જ્યાં કબીર હોય ત્યાં માયા નહીં તારે અત્યારે ને અત્યારે આ તારી ધન દોલત ને બધી ઘરની બહાર કાઢવી પડશે એટલે હવે તો કબીર સાહેબ તો કમાલભાઈ તો મૂંઝાણા એટલે જેટલું પણ ધન આવ્યું હતું એ બધું બારે ફેંકવા લાગ્યા હવે અહીંયા ધન ફેંકતા હોય આજુબાજુ વાળાને તો જે ફેંકે એ જ દેખાય ને ઓ આ કમાલ તો જોઈ કે કબીર કરતા ચડ્યો તો નીકળો ઈ કે કબીરે આટલું બધું ધન ભેગું કર્યું અને ગરીબીની જેમ જીવ્યા ઈ કે અને આ કમાલ તો કેવો ઈ કે એના પપ્પાનું કમાયેલું ધન પણ બધાને વેચવા લાગ્યો છે પણ ઈ કોઈને ખબર નથી કે આ લીલા હતી એમ એટલે શ્રીજી એને સમજાવે છે કે તમે કેવી રીતે કેમ કયો છો ઈ કે એટલે તો ચોપાઈમાં કીધું છે ને કબીરે કે ગગન મંડલ સે ઉતરે સતગુરુ સત્ય કબીર જગત માહે કો ધન કહ્યો સબ પીરન કા પીર કે કબીરજી તો કેવા હતા કે કોઈ
કોઈનું પણ ઈ ખાતા પણ ન હતા. આખો દિવસ કામ કરે અને જે પૈસા મળે એમાંથી પોતાને જેટલો જીવન નિર્વાહ માટે રોજનું ખાવાનું મળે ને એટલો જ પૈસો પોતે વાપરતા હતા અને બાકીનો પૈસો બીજા માટે વાપરતા હતા. સાધુ સંતોને ખવડાવી અને ખાવાનો જેનો નિયમ હતો કે 2 પૈસા બહારનું જ, ત્યારે 2 પૈસામાં બહુ બધું આવતું હશે, કે 2 પૈસા જેટલું જ અનાજ ઘરે રોજ લઈને આવવાનું. એટલે તો સાખીમાં કીધું છે ને કબીરની, સાઈ તેના દીજીએ જામે કુટુંબ સમાઈ, મેં ભી ભૂખા ના રહું और संत भी भूखा न जाए. કે સાઈ મુझे इतना दीजिए કે હું પણ ભૂખ્યો ન રહું અને કોઈ સંત પણ ભૂખ્યા ન રહે. આટલા સંતોષી કબીર હતા અને ચિંતામણીએ તો કબીરને ઉલટું જ કહી દીધું. એટલે શ્રીજી કહે, કહા મજલ કબીર કી કેતી અકલ કમાલ, તોલ દેખો દોનો કો ઇનકા કેસા હાલ. કે શ્રીજી કહે છે કે તમે તો બેને કે કેટલી તુલના કોની હતી અને તમે કોને હીરાને કોડી બનાવી દીધી, કોડીને હીરો બનાવી દીધો. કે ચલતી ચક્કી દેખ કે દિયા કમાલ ઠઠાઈ, ચલતી ચક્કી દેખ કે દિયા કમાલ ઠઠાઈ, કિલજે મે લગ રહે વાહે કાલ ન કરે ખાઈ. કે ઘંટોડો ચલાવી એટલે ખીલ્લો હોય એની બાજુમાં ગમે ઈ આપણે ચલાવતા હોય એટલે રહી જાય ને થોડુંક, એટલે એમ ચક્કી એટલે કે કમાલને હસવું પણ આવે છે અને અંદરથી દુઃખ પણ થાય છે. કે બીન પહેચાને બોલત નહીં તું સરાપ, કહા કબીર કહા કમાલ, વિચાર કરો દેખ આપ. સરાપ એટલે કે ઝવેરી, કે એક ઝવેરી જેમ હીરાને પારખી અને હીરાનું મૂલ્ય આપે કે પણ તમને તો ઈ પણ કરતા આવડ્યું નહીં. એક કબીર કા કીર્તન સુનાય દિયા તબ, તબ ચિંતામણી ને કહ્યા દેખો શબ્દ નિકસ્યો અબ. કે પેલા જ કહી દીધું ને કે ઈ અક્ષર કો વિલસ્યમાન 5 તત્વ 14 ભુવન, યામે વિષ્ણુ મન મન થે ત્રિગુણ તાકે તીર ચર સબ ઉત્પન્ન. કે આ દુનિયાની સૃષ્ટિ થઈ હતી ત્યારથી જ કે કબીર સાહેબની વાણી તો પ્રચલિત જ છે કે પણ તમે એને કે હાવ તુર્ચ કરી નાખી. એટલે પછી ચોપાઈથી કહે છે કે એક પલક થે ગંગ જો નિમસી હો ગઈ 14 પાણી, ઉડ પાણી દો પર્વત ઢાપે દરિયા લહેર समानी, उन मक्खी तर वरचर बैठी बोलत अमृत बानी, वह मक्खी को मक्खा नहीं बिन पानी गर्भानी, तीन गर्भे तीन गुने जाए वह तो पुरुष अकेला, कहे कबीरिया पद को पूजे सो सतगुरु ने चेला. કે આ 3 ચોપાઈની અંદર આખું મહાકારણ સમજાવી દીધું. શું કીધું એને? એક પલક જો ગંગ જો નિકસી હો ગઈ 14 પાણી. કે એક બાજુ જે સત અને ચિત્તને ખબર નહોતી, પેલા અક્ષર ભગવાનને બ્રહ્મ સૃષ્ટિનો ખેલ જોવો તો અને બ્રહ્મ સૃષ્ટિને અક્ષર ભગવાનનો ખેલ જોવો તો સતને નહોતી ખબર આનંદની, કે આનંદને નહોતી ખબર સતની, કે આ બે પર્વત હતા અને બિન પાણી ગર્ભાની. કે એક જ રચયિતા કોણ હતા સૃષ્ટિના કરવા વાળા? राजजी महाराज. એને કીધું ને કે ઉન્મખી કો મખા નહીં ફિર ભી ગર્ભાણી, એટલે કે એક જ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હતા એમને જ આ સૃષ્ટિનું સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે તો કહી દીધું ને કે આ સૃષ્ટિની અંદર કબીર પદ કો બુજે જો સતગુરુ મે ચેલા. કે આવા કબીરના તમે કે કબીર પંથીના થઈ અને તમે કબીરને સમજી શક્યા નહીં. देखो शब्द आगे चला सो शख्स मिलिया आए, अब देखो शब्द इनके ये शब्द पार पहुंचाए. मैं तुमसे कहता था जो शब्द आगे चलत अपने सेवक से कही वह शख्स पहुंचा इत. કે ચિંતામણી પોતાના શિષ્યો સાથે કબીરના શબ્દોની આ વાણી શ્રીજીના મુખેથી સાંભળે છે ને એટલે એની સ્થિતિ તો કેવી થઈ જાય? આમ શરમજનક થઈ જાય કે તમે કબીર પંથના મોટા મેન થઈ અને તમે જે ધર્મને પાળો છો એ ધર્મ
કે જ્યારે શ્રીજીને આને સમજાવીને પછી તેને એમ થઈ ગયું કે હવે અહીંયા મારે ઊભું જ રહેવું નથી. એટલે સીધા જ ત્યાંથી ઈ કોની ઘરે ગયા તો કે કલ્લુ મિશ્રાની ઘરે ગયા. અને કલ્લુ મિશ્રાની ઘરે જઈ અને પૂરજોશમાં ચર્ચા કરવા લાગ્યા. महामती कहे ए साथजी ए ठट्ठे का मजबूर संवत 1724 कहूं आगे और जहूर. તે સંવત 1724 ની અંદર ઠઠ્ઠા નગરની અંદર જે વિતક થઈ હતી એ હવે હું તમને આગળ કહું છું કે ચિંતામણી ઢૂંઢત ફિરે કહા હે ઉન સાધ का ठोर आया पूछत कथा में मोहे ढूंढत भई भोर. કે ચિંતામણી જે ઘરે જાય છે ને તો એને ક્યાંય ચેન પડતું નથી. જેવી જ રીતે અક્ષર ભગવાન દર્શન કરવા આવ્યા હતા ત્યારે ખબર પડી ગઈ કે ઓ રાજજી સાથે તો 12,000 બ્રહ્મ સૃષ્ટિ છે. એટલે એને પૂર્વના દરવાજે જઈને મનન મંથન બંધ કરી દીધું ને એવી જ હાલત આ કબીર સાહેબની થાય છે કે હવે તો એને કે મને હવે તો કે મારા ગુરુજીના ચરણ પકડવા જ પડશે કેમ કે મને તો કાંઈ ખબર જ ન હતી. तब मिश्रे बताया नाथे जोशी का घर तहां से खबर लेके आए पहुंचे अटारी पर. के चिंतामणि श्रीजी ने गोतवा માટે ક્યાં જાય છે તો કે કલ્લુ મિશ્રાની ઘરે જાય છે અને કહે છે કે શ્રીજી ક્યાં છે. तहां साथ अब बैठ थे बीच में बैठे श्री राज चर्चा के बखत मो लगा चिंतामण कद कोઈને કાજ. કે પૂર જોશમાં ચર્ચા ચાલી રહી હતી શ્રીજીની અને ત્યાં ચિંતામણી આવીને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે. સાથી સંગ સબ અપને ચર્ચા લગે સુનને શ્રવણા ગઈ ભલી બાત સો નિસ્બત અંકુર અપને. કે પોતાના શિષ્યોને સાથે લઈને જ આવ્યા હતા. આ વખત એકલા નથી આવ્યા. એટલે જે જેના અંકુર માફક હતા એવી એમની नजर खुलसे. सुख पाया चर्चा में अपनी मूली गई भूल चर्चा देखी अधिक असल अंकुर का मूल. કે જેવી જેમની જે જ્ઞાનની મોટાઈ હતી ને એની પાસે શ્રીજીની ચર્ચા સાંભળે છે ને એટલે એની મોટાઈ બધી જ દૂર થઈ જાય છે. इनके जो सेवक थे खलबल पड़ी दिन में फिरे चित जो दिन के इन चर्चा सुनने से. કે હવે એના જેટલા શિષ્યો હોય એને તેમ થાય ને કે આપણે આ કબીર ચિંતામણીજી પાછળ કે દોડીજી અને ચિંતામણીજી મહારાજ તો બીજે ચર્ચા સાંભળવા જવા માંડ્યા. એટલે અંદરો અંદર ખડબડ થવા માંડી કે આ આપણે જેને કે ગુરુ તરીકે પૂજી છીએ અને આપણા ગુરુ બીજા ગુરુ પાસેથી શિક્ષા લેવા માંડ્યા એમ. दिन दोए तीन लगे चर्चा सुनी बनाए तब सब लगे कदमों हुई पहचान हक जाए. કે 3 દિવસ સુધી શ્રીજી ચિંતામણીજીને સમજાવે છે પરમધામ વિશે, ક્ષર વિશે, અક્ષર વિશે, અક્ષરાતીત વિશે. તો ચિંતામણીજીની આંખડી ખુલી જાય છે. ખંડની ભલી બાત સો દેખત સાથ સવન તબ ચિંતામણ છાને કહ્યા શરમ રાખ્યો બીજ મોમીન. કે શ્રીજી તમે ચર્ચા કરતા કરતા સમજાવો ભલે પણ કે મારી ખંડણી પણ ભલે કરો તમે પણ કે મારા કે જે શિષ્ય બેઠા છે ને કે એની તમે થોડીક મારી મર્યાદા રાખજો. એટલે બહુ ઊંચું પણ ઉડવામાં કાંઈ માલ નથી. કેમ કે આપણી નીચે તૈયાર થયેલા હોય અને પછી આપણે જ કોકની નીચે જોવું પડે તો ઓલાની તો હું પછી હાલત થાય. એટલે કે છે કે તમે મારી ખંડણી કરો પણ એવી રીતે કરજો કે કોઈને ખબર પડે નહીં. અને મારા શિષ્ય બેઠા હોય ને ત્યારે મારી થોડીક તમે લાજ રાખજો, શરમ રાખજો. એકાંત મોસો કહો જાનો તેસી ખંડની પર મેરે સબકો મેં શરમ રાખો જાન અપની. કે ચિંતામણી તું જરાય પણ કે ડગતો નહીં. મારામાં એવું કોઈ દિવસ આવશે જ નહીં. હું તને ખંડણીના વચન નહીં સંભળાવી દઈશ. તને કે ખબર પડશે પણ તારા શિષ્યને ખબર પડશે નહીં. अब राज इनसो कहा तुम्हारी क्यों न राखे शरम तुमको जो हम कहेंगे तो पर्दा ओट मरम. કે હું તને એવી ખંડણી કે કરીને સમજાવીશ ને તો તું જ એક સમજીશ, તારા શિષ્ય સમજશે નહીં. કે જેવી રીતે કુંભાર કે માટલું ઘડતો હોય તો ઉપરથી ટપ ટપ કરીને એને ટીપતો હોય અને અંદરથી હાથથી સહારો પણ દેતો હોય. જે કુંભાર માટલું
ઘડે પછી કે આકાર તૈયાર થાય એવી જ રીતે હું તારી ખંડણી કરી અને તને તૈયાર કરીશ, પણ તારા શિષ્યને પણ હું ખબર પડવા દઈશ નહીં. अब गए अपनो घरो घरो राजे रात में किए कीर्तन सुनो रे सत के बंजारे ए सुकन ग्रहो मोमिन. કે જ્યારે ચિંતામણી પોતાના શિષ્યો સાથે શ્રીજીના ચરણોમાં આવ્યા હતા પછી એને સંતોષ થઈ ગયો એટલે જેવાજી ઘરે જાય છે ને એટલે શ્રીજીના મુખથી વાણીનું અવતરણ થાય છે. સુનો રે સત્ય કે બંજારે, કે આ વાણીનું અવતરણ થાય છે. પછી શ્રીજી તો પૂર જોશમાં હોય છે એટલે ત્યારે કહે છે કે તિનમે સુકન ખંડની કે તુમ છોડો જ્ઞાન ગુમાન, प्राण को आए जब पीढ़िया तब चिंता मन को भई पहचान. કે કિરણની ચિંતામણીની આતમ જગાવવા માટે જ માન ગુમાન છોડવાની વાત કહી હતી. એટલે તો વાણીમાં કીધું છે ને કે ગુરુજી ગોતીએ ને તો આપણે એને પેલા પૂછવાનું કે મારું આ શરીર છોડીશ હું ત્યારે હું ક્યાં જઈશ. ગુરુ ગોતીએ ને તો પણ એવા ગોતવાના. એટલે અહીંયા ચિંતામણીની હવે આંખડી બિલકુલ ખુલી જાય છે. પાણીમાં કીધું છે ને ખોજ બડી સંસારે સાધુબાઈ, ખોજ બડી સંસાર, ખોજતે ખોજતે સતગુરુ પાઈ, ખોજતે ખોજતે સતગુરુ પાઈ, સતગુરુ સત કરતાર રે સાધુ, ખોજ બડી સંસાર. કે આ સંસારની અંદર સાધુ ગોતીએ તો પણ કેવા ગોતવાના? તો કે અલખથી દેવે લખ, કે હદ પાર બેહદ અને બેહદ પાર વતન, વતન પાર અક્ષર, અક્ષર પાર હદ પાર બેહદ, બેહદ પાર વતન, વતન પાર અક્ષર જાગીએ ઇન ઘર. કે ગુરુ ગોતીએ પણ આપણે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની જે સાક્ષાત પહેચાન કરાવે એવા જ ગુરુને ગોતવાના. तीन में सुकन खंडने के तुम छोड़ो ज्ञान गुमाना, प्रात को आए जब बढ़िया तब चिंता मन को भई पहचान. के अब मारो काले कुत्ते को लाठी सिर ऊपर, सेवक आगे तब कहिया मैं खाली कछु न खबर. કે જેવા જ ઈ કહેતા હતા કે મારા શિષ્ય સામે મારી ખંડણી કરતા નહીં, પણ રાતે ઘરે ગયા ને એટલે એને ક્યાંય ચેન પડતું ન હતું. એટલે સવાર થયું ને એટલે તરત જ શ્રીજીના ચરણોમાં આવી અને કહે છે કે મારો જે અહંકાર જે હતો એ હું આજે તમારા ચરણોની અંદર સમર્પિત કરું છું. કે દુનિયાની અંદર મને એમ હતું કે મારા જેવો કોઈ બીજો નહીં. તબ શ્રીજી સરાહ્યા શાબાશ ચિંતા મન, પાય કે નિસ્બત એ સુકન મોમિન. કે ત્યારે શ્રીજી ચિંતામણીની સચ્ચાઈ માટે ખૂબ ખૂબ એને શાબાશી આપે છે. શાબાશ એટલે કે એને શાબાશી આપી અને એને કહે છે કે હવે તું કે તારા કહેતો તો ને કે મારા શિષ્યની વચ્ચે ખંડણી ન કરતો, પણ તું આજે તારા શિષ્ય છે અને તું મારા ચરણોમાં સમર્પિત થયો છે એટલે તને શાબાશી આપી અને એમને વધાવે છે. કહ્યા શ્રી તાર તમે ઇनको सब सेवको समेत पहरेज कराया चार बात का ए कबूल कर दिल लेत. કે એમને તો તારતમ આપ્યો પણ એમના જે શિષ્યો હતા એને પણ તારતમ આપ્યો અને ચાર વસ્તુની પરહેજ પાડવાનું પણ કહે છે. કે કહ્યા એક હરામ કહ્યા માંસ को, दूसरा हराम शराब, तीसरी औरत बिरानी तजे सो पावे हयाती साब. કે એક હરામ કહ્યા માંસ को, કે તમારે કોઈ દિવસ માંસ ખાવું નહીં. પણ અત્યારે તો કઈ જ્ઞાતિ કે જાતિ કે ભાતિ કઈ રહ્યું નથી. માણસ કેવો બની ગયો છે? તો કે હેવાનિયત બની ગયો છે, ખાવાનું પણ કાંઈ વિચારતો નથી. સિંહને તમે માંસ આપો ને તો જ
થતો જાય છે કે શું ખાવું અને શું ન ખાવું એની પણ આજે કોઈને આ 1.5 ઇંચની જીભ છે ને એ જ બધું કરાવે છે. બોલાવે છે ખરાબ ઈ જ અને સ્વાદનો ટેસ્ટ એ જ ખરાબ આપણને કરાવે છે. પણ શરીર તો આપણું ને. 15 લાખની ગાડી લીધી હોય ડીઝલ વાળી, તો એમાં કેમ પેટ્રોલ નથી પૂરતા? પૂરી છે એમાં તો ગાડી બગડી જાય. તો આ કરોડોનું શરીર દીધું છે એનું નહીં વિચારવાનું કે ખાવાનું ખાવાનું, ન ખાવાનું ખાવાનું. પછી બીજું શું કીધું કે દુસરા હરામ શરાબ, કે તમે કે દારૂ તમારે ક્યારેય પીવાનો નહીં. તો આપણે તો ગુજરાતમાં જેટલી બંધી એટલું ખુલ્લેઆમ પીવાય, અને જ્યાં છૂટી છે એની પાસે પૈસા નથી, પી નથી શકતા. સાચું છે ને? તમારે ગમે ક્યાંક તમે ક્યાંક બીજે ગામ ગયા છો ને તો દારૂ ક્યાં મળે? દારૂ જે પીતા હોય એને ખબર પડે કે દારૂ અહીંયા મળે છે, પણ દૂધની ડેરી ગોતવા જાવી પડે. જાવી પડે કે નહીં? એનો નશો છે. જે વ્યક્તિને જેનો નશો હોય ને ઈ એને ગોતી જ લે. જેને પરમાત્માનો નશો છે એ પરમાત્માને ગોતી લે. એમ જેને દારૂનો નશો હોય, આમ પીતા હોય ત્યારે તો એને એમ થતું છે ઓ હું તો દુનિયાનો રાજા છું, પણ સવારે ઉઠીને જોવે તો ગટરમાં પડ્યો હોય ને. એ નશો છે. કે નશો કરો તો કેવો કરો? તો કે હરિનો કરો, પરમાત્માનો કરો. કે જેવો નશો નરસૈયાએ કર્યો તો, એવો નશો મીરાબાઈએ કર્યો તો, એવો નશો દેવચંદ્રજીએ કર્યો તો, અને એવો નશો પ્રાણનાથજીએ કર્યો. કે મીરાએ પોતાની આખી જિંદગી કુરબાન કરી દીધી હતી. પાયો જીને રામ રતને ધન પાયો, વસ્તુ અમૂલિક દિલ મેરે સદગુરુ, ખર્ચ કરાચ બઢાયો. પાયો જીને રામ રતને ધન પાયો. કે પેલા તો આપણો શુદ્ધ આહાર હોય, શુદ્ધ વિચાર હોય, તો જ આપણે આ લક્ષ્ય તરફ જઈ શકીએ. કે આજે તો ખાવાનું પીવાનું, અત્યારે તો આપણે નો કેવું જોઈએ, પણ અત્યારે તો સિરિયલ જોતા જોતા રસોઈ બનતી હોય, પછી વિચાર સાસુઓના ઝઘડાના સિરિયલમાં આવતા હોય એટલે ઘરમાં ઈ જ આવે કે નહીં? સંત પરમાત્મા જે સંતો મહંતો હોય, બહારનું કેમ નો ખાય? કે બનાવવા વાળો કેવો હોય, એના વિચાર કેવા હોય, એની અંદર દાખલ નો થાય એટલે જ નો ખાય. બાકી ખાવાનું કે એનો ટેસ્ટ એની કોઈ એવી ન હોય કે મને ટેસ્ટ ભાવશે કે નહીં ભાવે, પણ એના આચાર અને વિચાર કેવા હશે એ ઉપરથી સંતો મહંતો પરમાત્મા કોઈ ખાતા નથી. પછી શું કીધું કે પર સ્ત્રી ગમન ન કરવું, અને કોઈ પણ પ્રકારની ચોરી પણ ન કરવી. તો આજે તો આ બંને વસ્તુ ખુલ્યા. જે બિઝનેસ કરતા હોય ને એનું એક જ લક્ષ્ય હોય કે આની પાસેથી હું આટલા પડાવી લઉં, પણ એની પાસેથી તો પડાવી લે, પણ ઉપરવાળો તો જોવે જ છે ને. એ ચોરી જ કહેવાય. જેને તમે તમારા સંતોષ ઉપરની જે વસ્તુ તમે લ્યો ને, એટલે ઓલો તો પુણ્યમાં પડે પણ તમે પાપમાં પડો. એટલે આ 4 નિષેધ એમની પાસે લેવરાવે છે. પછી કહે છે ચોરી झूठ न बोलना इनको छोड़ाया उदक, अब कहूं कबू न करे हम पाया बेशक हक. इन समय चर्चा बड़ी जो होवे तित, साथ की आमदानी हुई बड़ी बिन बखत. અને અહીંયા શું કહે છે કે ચોરી झूठ न बोलना. અને આ ફોન આવતા તો કેટલું ખોટું બોલે, અનહદ. ઘરે હોય તો એમ કે હું ઘરે નથી. અચાનક જ પેલા મહેમાન આવતા હતા આપણી ઘરે, તો આપણે કઈ બાનું બતાવી નતા, અને આજે ખબર પડે કે આ મહેમાન આવવાનો છે, આપણે નથી ગમતો, એટલે આપણે શું કહીએ હું ઘરે નથી. એટલે ઓલો તો બિચારો જ્યાં હોય ત્યાં રહી જાય, અને આપણે તો ખોટું બોલીને છૂટી જાય. ફોન એક ખરાબમાં ખરાબ જ ચીજ છે. એમ કહો ને તો ઈ જો યુઝ કરતા આવડે ને તો ઈ પરમાત્મા જ દેખાડે. ફોન આપણને યુઝ કરતા આવડે. અત્યારે તમે ફોનમાં ઉપર જાવ એટલે અઢળક
નો થાય વિતકનો તો બીજાને સાંભળી, બીજાથી નો થાય તો ત્રીજાને સાંભળી. કેવા સરસ ફોનમાં બધા જ એટલે બધા જ એકને બોલો ને એકને એવી વિતક કરતા હોય બધા. પણ ઈ આપણાથી થતું નથી. ચતુરા એક પોકરણા આવે શ્રી રાજ કી સેવા में લ્યાવે દૂધ નિત્યાને સુની ચર્ચા કાનો ઉને. કે જ્યારે ચિંતામણી અને શ્રીજીનો બંનેનો જે સત્સંગ થતો હોય ને ત્યારે રોજ એક ચતુર્ણા પોકર્ણ નામનો બ્રાહ્મણ ત્યાં ચર્ચા સાંભળવા આવે છે. અને આવે છે તો રોજ સાથે એક કરશિયો દૂધનો લઈને આવે છે. આ પણ આપણને શીખ લેવાની કે આપણે ક્યાંય કથા ચર્ચામાં મંદિરે ગયા હોય તો ખાલી હાથે જવાનું નહીં, કે આપણે પણ કાંઈક આપણી ઈચ્છા પ્રમાણે દઈને લઈને આવવાનું. તબ બ્રજ રાસ કો વર્ણન હોત હતો નિત્યાન વહ દેખ અચંબા હોવી ચર્ચા સુનને કાન. કે જ્યારે આ ચતુર્ણ પોકર્ણ નામનો બ્રાહ્મણ ચર્ચા સાંભળવા જાય છે ને ત્યારે ત્યાં બરાબર રાસનું જ વર્ણન ચાલતું હતું. તહા ઉનકી સોબત લાલસો નિત્યાને બખાર में होई तहा आए चतुरे कही चर्चा सुन के आया जोश. કે તમે તો એ રાસનું વર્ણન કરતા હતા, લાલદાસજી મહારાજને કહે છે તો તમે તો વ્રજ અને મથુરાનું કહેતા હતા, પણ કે અહીંયા તો જી કે સંન્યાસી આવ્યા છે ને કે ઈ તો એમ કહે છે કે રાસ તો યોગ માયાના બ્રહ્માંડમાં કે રમાણો હતો. એટલે આવું કહે છે ને એટલે લાલદાસજીને કેમ થઈ જાય કે આવું, એટલે તરત જ એમ કહે છે કે તું મને કે સંત પાસે મેળવવા માટે લઈ જા. આવું જ કોને બન્યું તું? કોને તડપતિ આવી? કોને તડપતિ? દેવચંદ્રજી મહારાજને મળવાની તડપ કોને હતી? મહેરાજ ઠાકુરને. રોજ ગોવર્ધનભાઈને કહેતા હતા ને કે તું મને એને મળવા માટે લઈ જા. એવી અહીંયા એવી જેવી જ એને પોકરણાએ કીધું ને કે એક સંત મહાત્મા આવ્યા છે ને બહુ જ મસ્ત રાસનું વર્ણન કરે છે. એટલે લાલદાસજી તરત જ કહે છે કે તું મને એની પાસે લઈ જા. તો કે હું એમ તને લઈ ન જઈ શકું, હું તને કાલે પૂછીને લઈ જઈશ. કહા બ્રજ અખંડ ક્યો કરે કહા રાસ અખંડ એ તો તુમ કહત હો ન્યારા જો બ્રહ્માંડ. તબ લાગે કહિયા રાજ બ્રસ ન હમારી દ્રષ્ટ શરમ આંખ ક્યો દેખી ઇન હાલ સબ સૃષ્ટ. तब चतुरे ने कही क्यों आवे तुम्हारी नजर तुम दिव्य दृष्टि कब पाओगे क्यों करोगे खजर. पांच तत्व तीन गुण को जब हुआ ब्रह्मांड को नाश तब ब्रज और रास की ठोर करवा रही खास. के ત્રણ ગુણ, પાંચ તત્વ, 14 લોક આ બધાનો જ નાશ થઈ ગયો તો એમાં તો વ્રજ અને મથુરાનો નાશ થઈ જાય. તો હકીકતની રાસલીલા ક્યાં રમાણી હતી? તો કે યોગ માયાના બ્રહ્માંડની અંદર. તબ લાલદાસ ચોક્યા એ કહા સુની એ બાત મોહે ઠોર બતાવો દેવો વો કહી સિફત હે જાત. કે આ તું વાત આવી ક્યાંથી સાંભળીને આવ્યો હોય કે તું મને તરત ત્યાં લઈ જા. તબ ચતુરે ને કહ્યા કોઈ સાધ આए इन ठोर तहा चर्चा होत है ब्रज रास की जोर. श्री महामती कहे साथ जी ए ठट्ठे की बीतक ए महेर सैया पर करी साहिब सुभानुलु हक. કે આ કે કોઈ ઠઠ્ઠા નગરની અંદર એક સંત આવ્યા છે અને ઈ આવી ચર્ચા કરે છે. હવે કહે છે કે શ્રી લાલદાસજીનો શ્રીજી સાથે મિલાપ. બોલે શ્રી લાલદાસજી મહારાજ કી જય. હવે પોતાની લીલા પોતે લખે છે ને કે એ ठट्ठे की बीतक लालदास जी की मुलाकात जिन बात आए मिले सोए कहो फिर बात. तब लालदासे कहा मोह को ले चलो तुम मैं जाओ मुलाकात करूं ए रहमत पावे हम. કે તું મને અત્યારે જ લઈ જાય એટલે મારા દિલની અંદર મને શાંતિ થઈ જાય કે ના હું એકવાર દર્શન કરી લઉં ને એટલે મારી અંદર જી તૃપ્ત કે આ રાસ ક્યાં રમાડો એ મારી જે ઈચ્છા છે એ મારી તૃપ્ત થઈ જાય. मैं उन्हें कुछ ले चलो बिना उनके हुक्म मैं लो जाओ ना सको तुम्हें उनके कदम. કીધું ને કે હું પેલા એને પૂછીને કહું તમને હું
सकूं नहीं। चतुरे आए अरज करी लाल चाह करे दीदार, लक्ष्मण उनका नाम है ताबिल धनी निर्धार। के એ શ્રીજી એક કે અઠઠા નગરની અંદર લાલદાસજી એક મોટા કે ભાગવતના પંડિત છે કે ઈ તમને મળવા માટે કે ચાહે છે, તો હું તેમને લઈ અને આવું। હુકમ હુઆ શ્રી રાજ કા ઉनको बुलाओ सीताब, काहू काहू ने मने करी फिर महेर करी उनके बाब। કે શ્રીજીએ તો એને કહી દીધું કે તમે જાઓ અત્યારે જ એને બોલાવીને લઈ આવો, પણ અહીંયા શું કીધું? કાહુ કાહુ ને મના કરી। એટલે જેને દેવચંદ્રજી લાલદાસજી મહારાજ પાસે ભાગવતની જે કથા સાંભળતા હશે ને, એમાં હોય ને દેવચંદ્રજી મહારાજની કથા સાંભળતા હતા ત્યારે કેમ શેઠ ચૌધરી અને શાહુકાર એની ઈર્ષા કરતા હતા, એમાં લાલદાસજીને કોક હશે ને, એટલે કે છે કે કાહુ કાહુ ને મના કરી। એટલે અડધાએ એમ કીધું કે નહીં, એની અહીંયા કાંઈ જરૂર નથી। आया बुलाओ चतुरा चला अपने संग लगाए, आए पहुंचे कदमों भेंट करी बताए। बोले श्री लालदास जी महाराज की जय। के तरत જ ચતુરના પોકરના લાલદાસજીને બોલાવા જાય છે અને લાલદાસજી આવી અને શ્રીજીના ચરણોમાં મસ્તક નમાવી અને દંડવત પ્રણામ કરે છે। देखते ही दीदार को बड़ो जो पायो सुख, मन की कुलफत सब मिटी भाग गया सब दुख। કે જેવું જ શ્રીજીનું દિવ્યમાન સ્વરૂપના જેને દર્શન કર્યા ને લાલદાસજી, એટલે કહે છે કે એના આનંદનો કોઈ પાર રહેતો નથી અને મનની જે સઘળી મલિનતા હતી એ પણ દૂર થઈ જાય છે। वही चर्चा सब ब्रज की देखी सुनी सब कान, तब आया ईमान की होई गई पहचान। કે મહાકાળ થી લઈ અને સ્વર અક્ષર અને અક્ષરાતીતની બધી જ ચર્ચાઓ શ્રીજી ત્યારે કરે છે અને લાલદાસજી સાંભળે છે। ચાર ઘડી ચર્ચા સુની હોય કુશાલી મન, ફેર કે લાલ ઘરો આયા રહા કદમો દિલ મોમિન। ચાર ઘડી એટલે કેટલો સમય થાય? એક ઘડીમાં કેટલી મિનિટ હોય? 22.5। તો 4 ઘડી એટલે 1.5 કલાક સુધી લાલદાસજી મહારાજ ત્યાં ચર્ચા સાંભળે છે અને પછી ઘરે આવે છે। फिर के चर्चा सुनने आए देर दो चार, बाग में जिंदा दास कही धाम बैठे बिना विचार। કે આ જિંદાદાસ કોણ હતા? તો કે ઠકુરીબાઈની વાસના હતા। કે આ જિંદાદાસ છે ને એ લાલદાસજી મહારાજને કહે છે કે તમે કે અહીંયા શું કીધું? 2 4 એટલે કે 2 થી 4 વખત લાલદાસજી મહારાજ ચર્ચા સાંભળે છે શ્રીજીની, પણ એના મનની અંદર ઉત્પાત છે, હજી આમ નિશ્ચય નથી કરી લેતા, નિશ્ચય નથી કરી શકતા। એટલે જિંદાદાસ એને કહે છે કે હું તમને એક દ્રષ્ટાંત આપી અને કે તમારું એક આંગળી ખોલું એમ। ફેર ચર્ચા માર કેન્ડગી કहीं दिखाया दृष्टांत, तब नजर खुली बातों की देखी दृष्ट एकांत। કે જિંદાદાસે એક માર્કંડેય ઋષિનું દ્રષ્ટાંત બતાવે છે। એક માર્કંડેય ઋષિ હતા, એને કે એટલી કે તપ કર્યું એટલે કે નારાયણજી એને પ્રસન્ન થયા અને કે માંગ તારે શું જોઈએ છે એમ। એટલે એ તો એમ કહે છે કે મને તમે માયા બતાવો અને તમે મારી સાથે પણ રહેજો। તો માર્કંડેયજીની તપસ્યા પૂરી થઈ ગઈ એટલે સાચે જ નારાયણ ભગવાન આવ્યા અને માર્કંડેયને કીધું કે બોલ તારે શું જોઈએ છે? તો એ તો કહે છે કે મારે તો ઈ કે માયા જોવી છે। એટલે નારાયણજી એને ના પાડે છે કે તું આ વાતને રેવા દે, એ કાંઈ જોયા જેવી નથી કે। પણ નારદજી કહે છે પણ છતાંય આ માનતા નથી કે મારે તો લીલાને, માયાની જે લીલા હોય એ મારે જોવી છે। તો કે હવે તમે આવ્યા જ છો તો ઉભા રહી કે હું તમારું ચંદન વંદન કે થોડું કરી લઉં। જેવા જ આમ ચંદન ઘસવા જાય છે ને ત્યાં જ નારદજીએ તો એને માયા બતાવવાનું ચાલુ કરી દીધું કે એક સ્ત્રીનું રૂપ
બની અને નદીમાં તણાવા લાગ્યા. તો એટલું પૂર હોય કે અથડાતા અથડાતા ઝાડ હારે અથડાય, ભેકળ હારે અથડાય અને અથડાતા અથડાતા એક ઘાટ ઉપર ધોબી કપડા ધોઈ રહ્યો હતો ને ત્યાં સુધી પહોંચી ગયા. તો પછી ધોબી એને બચાવો બચાવો રાડો પાડતા હતા માર્કંડેયજી. એટલે ધોબી એને કહે છે કે હું તને બચાવું એક શરતે, કે તું મારી સાથે લગ્ન કર તો હું તને બચાવું. એટલે મરતા સો ક્યાં નહીં કરતા કે હવે હાલો હવે મરી જાવ પાણીમાં ડૂબીને, એના કરતા હું લગ્ન કરી લઉં. એટલે માર્કંડેય ઋષિ તો ધોબી સાથે લગ્ન કર્યા એટલે એક વર્ષે એક બાળક, બીજા વર્ષે બીજું બાળક. અને રોજ જ પહેલા તો એ ધોબીની સાથે કપડા ધોવા પણ જતા અને ધોબીને મદદ કરાવતા. પણ હવે એકમાંથી બે બાળકો થયા એટલે એને હવે ટાઈમ મળતો નથી. પછી બે માંથી ચાર થયા તો હવે તો બિલકુલ ટાઈમ નથી દેવાતો. એટલે ધોબી ખારો થાય. છોકરા ઘરે આવે તો છોકરા લોહી પીવે અને ધોબી ખારો થાય ને એટલે આને એની ધોબણને મારે. તો ધોબણને તો એક દિવસ ગુસ્સો આવી ગયો. એ કે હવે તો મારે ફાંસીનો ફંદો તૈયાર કરી અને મારે મરી જ જવું છે. નારદજી આવે છે પાછા કે હવે આને કે મારે કાંઈ કે બતાવવું પડશે. એટલે ભિક્ષાંદેહી કરીને ઉભા રહે છે. એટલે ઓલી કહે છે કે અત્યારે મને કાંઈ ટાઈમ નથી. પણ ત્યારે તો એનું એક વખત તો એનું ક્ષણ થઈ ગયું છે, એના મનમાં વિચાર હતો એ પાછા બીજેથી એની જ રીતે આવે છે. પછી કહે છે મારે અહીંયા ચાર છોકરા છે એને એવું રાખો કે તમારે કથા સાંભળવી, કે તમારો નિયમ ભલે હોય કે કથા સાંભળો તો જ તમને જમવાનું મળશે. પછી ત્રીજો દિવસ થાય છે ને એટલે એને પોતાની આવેશ શક્તિની અંદર નાખે છે અને પછી એને શાંત કરે છે. અને પછી કહે છે જેવી જોલી ગળા પાસે ખાવા જતી હોય ને ધોબણ ત્યારે જ આવે બરાબર, અને કથા સાંભળવાનું કહે છે એટલે બેઠી ધોબણ. તો પછી પોતાની આખી કહાની કીધી એને કે એક માર્કંડેય ઋષિ હતા, એને આવી રીતે માયા જોવી હતી, પછી આમ થયું. તો કે રે એ તો હું જ છું. એટલે આવી આ માયા છે. એટલે લાલદાસજી મહારાજને આવી રીતે એક માર્કંડેયનું દ્રષ્ટાંત આપી અને જિંદાદાસ એમને સમજાવે છે કે ગીતા और भागवत के खोल दिए सब द्वार आई वस्त अखंड देख धनी निर्धार. કે આ માયા છે ને એ જ એટલી કે જોરાવર છે કે એને કે નખ દઈને તો આખો હાથ खींची लिए. कि गीता और भागवत की खोल दिए सब द्वार आई वस्त अखंड देखे धनी निर्धार. आया जोश वस्त का रही न कछु शुद्ध लौकिक दृष्ट उतर गई आई जागृत बुद्ध. कि गीता અને ભાગવત ખોલ દીએ સબ દ્વાર. એટલે તો વાણીમાં કીધું છે ને હે શાસ્ત્ર પુરાણ વેદાંત જો અને ભાગવત પૂરે સાથ નહીં કથાએ દંતની અને સત્યવાણી એ વાત. કે શાસ્ત્ર ભાગવત પુરાણ છે ને એ બધા જ રહસ્યોને ખોલી દે છે. અને બ્રહ્મ સૃષ્ટિ આવવાની છે એની તો જે પહેલા જેટલા પણ શાસ્ત્રો લખાણા ને બધાની અંદર બ્રહ્મ સૃષ્ટિ આવવાના કારણો લખાઈ જ ગયા હતા. એટલે કહે છે કે આયા જો સ્વસ્તકા રહી ન કछु શુદ્ધ લૌકિક દ્રષ્ટ ઉતર ગઈ અને આઈ જાગૃત બુદ્ધ. કે હવે લાલદાસજી પૂરેપૂરા સમજી જાય છે. ઓર શુદ્ધ કछु ના રહી વહી આવે યાદ દ્રષ્ટિ ફીરી ઉત થે अपनी जो बुनियाद. कि इन कलयुग ने बड़ा जो किया शोर लोग जो उन मुलक के उनो किया जोर. કે જ્યારે લાલદાસજીના ચરણોમાં લાલદાસજી શ્રીજીના ચરણોમાં જાય છે ને એટલે એનો જે રાધા વલ્લભી સંપ્રદાય હતો ને એની હવે એને આંકડી ખુલી જાય અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે. એટલે તો વાણીમાં કીધું ને વેદ થકે બ્રહ્મા થકે થકી ગયે સે સમહેશ ગીતા કો જહાન મેં નહીં વહ સતગુરુ કા દેશ પિયાજી વહ સતગુરુ કા દેશ. કે આવી રીતે લાલદાસજી તો શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે પણ એમની પાછળ એમના પણ શિષ્યો હતા ને લાલદાસજીના. તો
તો એના અહીંયા પણ નામ બતાવે છે કે ઈન સમય આયા મોહનદાસ દલાલ રામદાસ વેદ એ બી હુઆ ખુશાલ ખટ્ટુ મટ્ટુ ખત્રી આયે ઓર આયા ચતુર ઓર મંગલ આયા હુઈ ખુશાલી ખૂબ તર કે ઓર ભગત સામલ કુંવરજી ઓર ગોવર્ધન સુખદેવ ઓર જેઠા ઓર દ્વારકા સૈયન रायचंद्र बुलाधीरा और लाए फिर दास और साथी केते ल्याए ईमान खास किशनबाई बसई सहेजबाई राम वल्लभी चतुराय करे चर्चा में आराम जो वल्लभी चतुराय શું કરે તો કે ચર્ચા में आराम એટલે ઘણા અહીંયા આરામ કરવા આવતા હોય કે ન આવતા હોય નીંદર આવી જાય એટલે સમજી લેવાનું કે મારે થોડો આરામ થઈ ગયો પણ ના હું જોઉં છું અહીંયા કોઈ નીંદર કરતા નથી કોઈ જ નથી કરતા નીંદર કરતા હોય ને હસતા ન દેખાય કે તમને પાછળ વાળા ન દેખાય પણ મને તો બધા જ દેખાય કે ન દેખાય પણ કોઈ ઊંઘ કરતા નથી એટલે અહીંયા કીધું વલ્લભી ચતુરાય કરે ચર્ચા મે આરામ और चिंता मन के संग आया कहते के साथ तामे ईमान दाखिल भये जाके धनीए पकड़े हाथ કે જેને જેને ધણી હાથ પકડે છે ને ઈ જ શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે મેં પહેલા દિવસે કીધું હતું કે આપણે બધાય સોનાની દુકાને જે કેપેબલ માણસો જાય ઈ જ બધાય આપણે છીએ બાકી બ્રહ્મ સૃષ્ટિ બનવું એ સહેલું નથી એની રેડી ઉપર ચાલવું પડે એના જે રૂલ્સ હોય એને ફોલો કરવા પડે આ વિતક ઈ જ આપણને કહે છે કે રૂહોની ચાલ ઉપર ચાલો એટલે ધણી તમારો હાથ પકડશે ને पकड़से इन चर्चा का मार्गा बड़ा जो बढ़िया आए वल्लभी मार्ग के लोग लड़ने को उठ धाए एक पण जग्या एवी નથી કે જ્યાં શ્રીજી ચર્ચા કરતા હોય અને એને દજ્જાલ નડિયા ન હોય એક પણ જગ્યા છે અત્યાર સુધીમાં અને આપણી પાછળ આમ કોક પડી ગયું હોય તો આપણે પોટલું વાળી મૂકી દે હાલો ભાઈ ઘરે મૂકી દે કે ન મૂકી દે એક પણ જગ્યા એવી નથી કે શ્રીજી જ્યાં ગયા હોય અને એની પાછળ દજ્જાલ નો પડ્યા હોય એટલે આ રૂલ્સ જ છે દુનિયાનો કે તમે કોઈ સારું કામ કરો ને એટલે 10 જણા તમારા પગ ખેંચે તો જ મજા આવે તમે સ્પ્રિંગ ને જેટલી દબાવો ને એટલી જ ઉછળે કે નહીં દુનિયાની અંદર આવું જ છે તમે કાંઈ પણ સારું કાર્ય કરવા જાવ ને એટલે તમારા દુશ્મન થાય જ પણ એનાથી ડરવાનું નહીં મહામતી કહે પીછા ને દેખીએ નહીં કિસી કી પરવાહ એક દામ હૃદય में लेके उड़ाई दीजिए કે આપણે શું કરવું ને ઈ કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે પાછળવાળા શું કહેશે सबसे बुरा रोग क्या कहेंगे लोग આને ડિલીટ જ મારી દેવાનું એને ડિલીટ મારીને તો જ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ અહીંયા બેઠા હોય ને ઈ અહીંયા બેસો તો બહુ મુશ્કેલ કામ છે એટલે જ કીધું છે કે કોઈની પરવા કર્યા વગર આપણે કયું લક્ષ્ય લેવું છે ને એ આપણે જ નક્કી કરવાનું આપણે આપણું કામ કોઈ બીજા નથી કરતા ને તો આપણું ભવિષ્ય કોને બનાવવાનું આપણે જ નહીં બનાવવાનું એટલે કોઈનું પણ વિચારવાનું નહીં જેટલા આડા આવે ને એને આપણે એનું નામ નહીં લેવાનું એને ખાલી દજ્જાલ કહી અને સાઈડમાં મૂકી દેવાના એટલે જી તમને કાંટા ખૂંચાડે ને ઈ જ તમને ફૂલનો હાર પહેરાવે આ યાદ રાખવાનું કે જી તમારી ખંડણી કરશે ને ઈ જ તમારા વખાણ કરશે જ इहा चर्चा का मार्गा बड़ा जो पैया आए वल्लभी मार्ग के लोग लड़ने को उठे धाए कलयुग डरा दुख के मेरे दुश्मन मेरा कछु ना चले ए मार्ग मेरा मन કે આ જાગૃત બુદ્ધિનું જ્ઞાન સાંભળી અને બીજા જે ધર્મવાળા હતા ને એને તો બધાને ખળબળ મચી ગઈ ગુસાઈ में बालक रहे होय निंदा दिन में वस्त को समझे नहीं फरियाद लगी दिन से કે જી રાધા વલ્લભી માર્ગના જે ગુસાઈઓના જે શિષ્યો હતા ને એ શ્રીજીની ખૂબ જ નિંદા કરવા
लागे छे कि मास 10 यहाँ रहे हुआ चलने का दिन मौसम भय मसकत की विदा हुए साथ मोमिन કે ઠઠ્ઠા નગરની અંદર શ્રીજી 10 મહિના રહે છે અને હવે કહે છે કે ત્યાંથી વિદાય લે છે. કઈ બાજુ જવાનું? તો કે મસ્કત બંદર. અરજ કરે અબ સાથ ને એ કારજ કરે હમ આપ ઈત બિરાજે રહો એ કારજ હોવે હુકમ. કે ઠઠ્ઠા નગરની અંદર લાલદાસજી સહિત સૌ સુંદર સાથ શ્રીજીને કહે છે, વિનંતી કરે છે કે તમે મસ્કત બંદર ન જાઓ અને અહીંયા જ તમે રહ્યો. तब कहिया साथ को उत है मेरा काम क्या जाने किन कारणे मेरा जाना होत तिस ठाम. કે હવે અહીંયા સુંદર સાથજી અને બાઈજીરાજ મહારાણીને બંધક બનાવી લઈ ગયા હતા ને, એટલે ઈ પણ શ્રીજીને વિચારવાનું અને કહે છે કે ત્યાં હું જાઈશ તો ત્યાં પણ નવા સુંદર સાથ જાગૃત થશે. बहुत विनंती साथे करी माने नहीं कोय तब आज्ञा पर धरी कहा कारज कारण सोय. કે સુંદર સાથે શ્રીજીને કેટલી વખત કીધું પણ શ્રીજી ના પાડે છે અને પ્રત્યુત્તરમાં કહે છે કે મારે હવે ત્યાં જવું પડે એમ જ છે. ફેર ઠઠ્ઠે સે લાઠી બંદર નાવ ઉપર ચડે તહા સે પહોંચે મસ્કત સરદ થી વાયદે. કે ઠઠ્ઠા બંદર થી નાવમાં બેસી અને શ્રીજી ક્યાં ગયા? તો કે મસ્કત બંદર. महामती कहे ए साथ जी ए ठट्ठे की बीतक अब कहो मस्कत की जो आज्ञा है हक. કે ધામગણીજી પ્રાણનાથજી ઠઠ્ઠાની બીતકમાં આટલું સમજાવ્યું હતું અને હવે મસ્કતની બીતક કહેવા જઈ રહ્યો છું. आए पहुंचे मस्कत में उत्तर नाव से ठट्ठे दुकान माऊ जी की आए बैठे इनमें. કે જેવા જ શ્રીજી મસ્કત બંદર ઉપર નાવમાંથી ઉતર્યા એટલે ત્યાં સમુદ્રના તટ ઉપર જ એક માવજીભાઈની દુકાન હતી, ત્યાં શ્રીજી આવી અને બેઠા. પછી ખબર ઉનને ઉઠ કે મિલે ધાએ कुशल खेम पूछन लगे भले आप पहुंचे आए. કે હવે માવજીભાઈ તો શ્રીજીને પૂછવા માંડ્યા કે તમે અહીંયા આવ્યા છો તો બધું હેમ કુશળ તો છે ને? इत बड़ो आदर कियो लौकिक नाते से आदर भाव करने लगा खबर बंद की पूछी इन समय. विश्वनाथ संग था थी बाई जी की दे खबर रूपा राधा संग थी धाय के पहुंची घर. કે ત્યાં વિશ્વનાથ આવે છે અને કહે છે કે જે ચાચ્યા હોય કે આ રૂપાબાઈ, રાધાબાઈ અને બાઈજુ મહારાણીનું જે અપહરણ કરીને લઈ ગયા હતા ઈ હવે ઘરે સહી સલામત પાછા આવી ગયા છે. ढोर पास दई रहने को जब मिले हुए खुशाल बाता लगे करने बीतक अपने हाल. કે હવે માવજીભાઈ શ્રીજીને લઈ અને પોતાની ઘરે લઈ જાય છે અને એના નિવાસ સ્થાન ઉપર જ સરસ રહેવાની વ્યવસ્થા કરે છે અને હવે બંને વાર્તાલાપ કરે છે. माऊजीए रसोई का आदर किया इत लगा आप सेवा करने हाल भलाई न बखत. कानजी बेटा उनका रहे दुकान पर आरोग के फेर बैठे साथ ठट्ठे की कही खबर. કે માવજીભાઈના પુત્ર ઈ કાનજીભાઈ હતા અને ઈ દુકાન ઉપર બેસતા હતા એટલે કહે છે કે હવે આ હકીકત એમને સંભળાવે છે. लगी होने चर्चा जो ठट्ठे की बीतक उन समय जो सुख भया महेर सुभानल हक. કે હવે અહીંયા શ્રીજી જે ઠઠ્ઠા નગરની અંદર ચિંતામણી મહારાજને જગાડે છે અને લાલદાસજી મહારાજને જગાડે છે ઈ અહીંયા કહે છે એટલે આ બંને તો ખુશાલ થઈ જાય છે. तिनकी बातें करते बड़ा जो हुआ सुख कसाला जो बंद का सो भाग गया सब दुख. કે જ્યારે શ્રીજી ઠઠ્ઠા નગરની વાત સંભળાવે છે ને એટલે એના હૃદયમાંથી દુઃખ નીકળી ગયું. ઈત રૂપા બાઈ રાધા સુની ચર્ચા નિત શ્રી રાજ કી તરફો રોશન હુઆ
સમયમાં રૂપાબાઈ અને રાધાબાઈ પણ ત્યાં આવે છે અને શ્રીજીના સ્વરૂપની પહેચાન કરે છે। ચર્ચા મીઠી હોતે હે કોઈ દેવે કાન, મહાવજીને ચર્ચા સુની હોને લગી પહેચાન। કે જેવી જ માવજીભાઈ આ ચર્ચા સાંભળવા માંડ્યા ને એટલે એમને પણ આનંદ થવા લાગ્યો। ઓર લાગે આવે સુનને લગી બાતે ચલને, દીદાર કો લોગ આવહી બાતા લગે સુનને। કે આરબ જેવા મુસ્લિમ દેશમાં પણ મસ્તક બંદરમાં માવજીભાઈની ઘરે અનેક સુંદર સાથ આવવા લાગ્યા અને શ્રીજીની જે મીઠી મીઠી ચર્ચા છે એનો લાવો પણ લેવા લાગ્યા। यहाँ दिन 10-20 में भई जो चर्चा जोर, दज्जाले ईत सुनिया लगा जो करने सोर। जो અહીંયા પણ હવે પાછા દજ્જાલ શું કહે છે કે 10-20 દિવસ થયા ચર્ચાના, ત્યાં અહીંયા પણ દજ્જાલે સોર કર્યો। दज्जाल अपने सिपाही में निंदा लगे करने, एक कहां से आए हैं मेरे मारने को मन में, मैं करो लड़ाई इनसो ये क्या करे मुझको, वेठ बाजे दिल में आए लड़ने को सामा। यहाँ चर्चा कीर्तन होते है हास विनोद विलास, साथ को धाम धनी बिना और न कछुए आस। કે માવજીભાઈની ઘરે એટલી જોરમાં ચર્ચા થવા લાગી ને કે એને કોઈનું પણ દજ્જાલ આવે ને તો એના સામે કોઈ જોતા નથી। એટલા વિનોદ હાસ એટલે કે એટલા ચર્ચાની અંદર ઓતપ્રોત થઈ જાય ને કે એને કાંઈ આજુબાજુ વાળાની ખબર પડતી નથી। इत दो चार कीर्तन नए नए बितक, तू दुनी को क्या पुकारे देख तरफ हक। કેટલી પૂરજોશમાં ચર્ચા થતી હોય છે ને તો ત્યાં પણ 5-4 પ્રકરણનું અવતરણ થાય છે કે ચલ્યા જુદ જાયરી શુદ્ધ બિના રે ઓ દુનિયા બાવરી ખોજત જન્મ ગવાર, રે ઓ દુનિયા કો તું કહા પુકારે એ સબ કોઈ હે સ્યાના, રે મન ભૂલન મહામત દુનિયા દેખ તું સંભાર। કે આવા પ્રકરણો ત્યાં ઉતરે છે અને પછી કહે છે કે રે ઓ દુનિયા બાવરી ખોવત જન્મ ગમાર, દુનિયા કો તું કહા પુકારે એ અપનો કરે આહાર। કે અહીંયા દુનિયા બાવરા જીવો એટલે કે આ મનુષ્ય અનમોલ જે 84 લાખ યોનિમાં પ્રાપ્ત થયો છે તો આ ભવ જળમાંથી મુક્ત થવા માટેનો આ અવસર મળ્યો છે, પણ ઈ કોઈ અત્યારે મનમાં લેતું નથી। તું ભૂલ ન મહામત સંભાર अपना आप, सब श्याने अपने काम में लगे तो ये विरह धाम का ताप। इन चर्चा होत भया भाई माओजी का इत काम, चर्चा मीठी लगे इनको दाखिल हुए निज धाम। કે આટલી સરસ મીઠી ચર્ચા થતી હતી એટલે માવજીભાઈને પણ મજા આવી ગઈ અને સુંદર સાથની અંદર દાખિલ પણ થઈ ગયા। और भी कहते एक साथी आए पहुंचे इन ठोर, श्री राज की चर्चा बिने सुनत नहीं और। કે એવા એવા સુંદર સાથ થઈ ગયા કે હવે એને શ્રીજીની ચર્ચા સાંભળ્યા વગર કે ચેન પડતું નથી। એક દિન ચર્ચા બિને ભય ખંડની માવજી પર, બાફિક પૂરા નથા સાથ में અવગુણ ભાષા દિલ ઉપર। કે ચર્ચામાં એક દિવસ શ્રીજીથી માવજીભાઈની ખંડણી થઈ ગઈ તો માવજીભાઈ તો કથામાં જવાનું જ બંધ કરી દે। હું અહીંયા કોકનું નામ લઈને કહી દઉં તો તમે કાલથી કથામાં ન જાઓ ને તો અહીંયા એવું જ થઈ ગયું। માવજીભાઈ રિસાઈ ગયા। रिसाई के आप अपने रह गयो घर में, चर्चा समय न आया हुआ दिलवीर राज से। કે ચર્ચાનો સમય થઈ ગયો ને એટલે કે આજે તો મારે જાવું જ નથી કે એક તો શ્રીજી કે મારા ઘરમાં રહીએ, હું એને જમાડું, હું એની સેવા કરું અને મારી જ ખંડણી કરે કે આજે ચર્ચામાં જાવું જ નથી। जब सोया रात को अपनी दुकान में, राते मारा तमाचा रात ने हुई दशहत जोर इनको। રિસાઈ તો ગયા એની દુકાને જઈને પણ રાજી મહારાજ રાતે આવી અને ગાલ ઉપર એક તમાચો માવજીભાઈ માર્યો। આપણને મારે ખારું ન કહેવાય, આપણે પરમધામ દેખવા માંડે ને ખરેખર રાજી આવું જ કહ્યું તો આપણે 12,000 ફટાફટ નો જાગી જાય હે, તો આ કઈ ઝંઝટ જ ન રહે।
તો આ લીલા જ થાય નહીં. क्यों रिश्त करी इनको क्यों न दिए तुम कान तू जा फिर उतरी कर देख पहचान. કે તને ઈ કે થપ્પડ મારી હું જગાડવા આવ્યો છું ઈ કે તને ઈ કે આટલી સરસ ચર્ચા સંભળાવી ઈ તને કાઈ દેખાણું નહીં અને તારી એક ખંડણી કરી અને તે મગજમાં ભરી લીધી. જાગ પીછે રોયા પ્રાત બેઠા આए द्वार जगाए श्री जी को करने लगा મનુહાર. કે 3 વાગે રાતે એને હવે ક્યાંય ચેન પડતું નથી. જાગે પીછે રોયા પ્રાત બેઠે આए द्वार. કે જેવા જ 3 વાગ્યા ને એટલે કે હવે તો હું શ્રીજીને ચરણમાં પડી અને નત મસ્તક એને પ્રણામ કરું ને ઈ કે ત્યારે જ મારા દિલને શાંતિ થાય. ખુદ રાજજી તમાચો મારવા આવ્યા હોય ઈ તમાચો કઈ જેવો તેવો હશે? રાતે 3 વાગે કઈ ભાગવું પડ્યું હોય? નકર તો વિચાર નિરાત એમ નો કે સવાર ઉઠીને જાય છે એમ. रोए के कदमों लगा अपनी कही बीतक मुझे तमाचा मार के मोह फिराया हक. કે જય અને શ્રીજીને કહે છે કે મને કે તમે મારી ખંડણી કરી એટલે મને થોડું દુઃખ લાગી ગયું એટલે મેં મનમાં વિચાર કર્યો કે આજે મારે કથા શ્રવણ કરવા જાવી નથી. અને દુકાનમાં જે સૂતો જેવો જ સૂતો એવો રાજ્ય મને એક તમાચો માર્યો એટલે મારે અત્યારે તમારી પાસે આવવું પડ્યું. मैं खंडनी सुन के होए गया बेजार मैं तो कच्चा साथ में ना पहचाना परवर दिगार. કે તમે થોડીક ખંડણી કરી નહીં કે પણ હું તોય કે તમને ઓળખી શક્યો નહીં કે તમે સાક્ષાત પરવર દિગાર છો. એટલે વાણી મેં કીધું ને અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છો પાર 1,84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર. કે આ મધ્ય દેશ એટલે કે આ પન્નાની નગરી અને આ આપણું લક્ષ્ય છે. જો આમાં આપણે નિંદર કે આળસ કરી તો કોઈ દિવસ લક્ષ્ય સુધી પહોંચાય નહીં. इहा से चर्चा मिले भया पकव प्रवीण चर्चा सुनते सुनते बड़ा पाया याकीन. કે હવે પાછા શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ અને પાછા ચર્ચા સાંભળે છે અને પોતાનું મન પ્રફુલ્લિત થાય છે. બેટા જોરું બાપ મહતારી ઓર કુટુંબ પરિવાર સો સબ લગે લડને લે દજ્જાલ હથિયાર. કે પેલા એની ખંડણી કરી હતી ને એટલે શું કે છે એના બેટો જોરું બાપ મહતારી કે ઘરના જેટલા પણ વ્યક્તિ હતા ને એ બધાએ હવે માવજીભાઈને ના પાડે છે કે તમારે ત્યાં કથા સાંભળવા જવાની નથી. એ તો લશ્કર દજ્જાલ કા કરને લગા સોર જોર લડાઈ ઉનો કરી જોતા ઉનમે જોર. એના માતા પિતા પત્ની દીકરા બધા જ એની સાથે લડવા લાગ્યા કે તમારે શ્રીજીના ચરણોમાં ઈ કે હવે પ્રયાસ કરવા જવાનો નથી. પણ હવે કાંઈ માવજીભાઈ રહી શકે નહીં. એહના ડગા ઇન સમય થી શ્રી રાજ ઇનકે સાથ જાકો મદદ હકીકી ધણીએ પકડે હાથ. અહીંયા શું કીધું? એહના ડગા ઇન સમય કે ઘરના બધા જ વ્યક્તિ એના વિરોધી થઈ ગયા છતાં પણ પોતે પોતાનું લક્ષ્ય છોડ્યું નહીં. એટલે જાકો મદદ હકીકી તમે પણ નિશ્ચય કરી લ્યો એટલે રાજજીના હાથ પકડવા માટે આવવું પડે ને આવવું જ પડે. कीनो ना चला 300 सिर भाना दज्जाल इनको धाम धनिय का बड़ा जो हुआ हाल. કે ઘરના બધાય માવજીભાઈને સમજાવીને થાકી ગયા પણ હવે માવજીભાઈ કોઈનું સાંભળતા નથી. इन समय साथ आया कहा जो इनके नाम पहले सबसे आया विश्वनाथ इन काम. કે માવજીભાઈ જેવા જેના ચરણોમાં સમર્પિત થાય છે એટલે હવે જેટલા સુંદર સાથ આવે છે એમના પણ નામ અહીંયા કીધા છે કે આ નામ પણ કેટલા ભાગ્યશાળી હશે, કેટલા એને પુણ્ય કમાયા હશે કે આ જીવન નહીં પણ જન્માંતર આ દુનિયા રહેશે ત્યાં સુધી એના નામ અમર રહેશે. કે રાધાબાઈ इन समय साथ आया कहा जो इनके नाम पहले सबसे आया विश्वनाथ इन काम. राधाबाई रूपा और भाटिया प्रधान और आया खट्ट पहले राजों को पहचान. और हरजी
सोए उच्छो चर्चा नित्याने होत साथ मीने हाथ पड़के दज्जालो ए मगन धाम मीने કે આટલા સુંદર સાથ રોજ આનંદ અને ઉત્સવથી આનંદ કિલોલ અને જે પરમધામના વર્ણન છે એનો આનંદ લેતા લેતા રોજ જ એને આનંદ થાય છે. બંદીવાન કે પૈસે કો આય દરોગા કરે પુકાર કાફર ગરજે સિર પર ક્યો હોત ન ખબર દાર કે પોલીસને ખબર પડે ને તો ઈ પણ રોજ અહીંયા છુપાઈને ચર્ચા સાંભળવા માટે અહીંયા હું કીધું બંદીવાન કો પૈસે કો આય દરોગે કરે પુકાર કે પોલીસ હોય ને ઈ પણ એટલી ચર્ચા મીઠી થતી હોય તો ઈ પણ ચોરી છુપે ચર્ચા સાંભળવા માટે આવે છે. सिर पर साहिब जो वह है खबरदार हमको फिक्र न कछुए और कादर वरथार बड़ो दढ़ाव देख के वह हो गया झेर जिनकी ऐसी चर्चा फिर कहने आवे फिर इन समय मिसके इनके करने आवे दीदार चर्चा सुनी श्रवणो कहे सुकर परवर दिगार કે પોલીસ પૈસા માંગવાના બહાને આવે છે પણ જેવી જ શ્રીજીના દર્શન કરે ને એટલે ઈ અવલૌકિક જ્ઞાનની અંદર પોરવાઈ જાય છે. इन बात 28 साल में रहे मसकत में जात अपनी सबो छुड़ाए आरगो से કે આ સંવત 1728 સુધી એટલે કે 3 વર્ષ સુધી શ્રીજી મસ્કત બંદરની અંદર રહે છે અને હવે જે દીપ બંદરથી બંદીવાન બનાવેલા જે આવેલા હતા એમની જાતિના લોકોને પણ છોડાવે છે. यह बातें फेरो सेठ सुनी सबो छुड़ाई जात अपनी रहे अबासी बंदर करो अपनी नेक नामी કે અહીંયા એક લોહાણા જાતિના ભેરો શેઠ કરી અને એક પૈસાદાર શેઠ રહેતા હતા. તો એને પોતાના મનની અંદર એવો વિચાર આવ્યો કે આ જેટલા પણ લોહાણા જાતિના છે કે ઈ મારી જ જ્ઞાતિના છે ને એટલે ઈ પૈસા દઈ અને બધા જ સુંદર સાથને છોડાવશે. भेजे अपने आदमी लेने को खबर केते पैसे बंद के हे दांड इन ऊपर કે ભેરવ શેઠ પોતાના જાતિના જે લોકો એને પૂછે છે કે કેટલી રકમનો દંડ છે એ માણસોને જાણવા માટે મોકલે છે. ખબર લેકે આદમી દઈ ઉને પહોંચાए लहारी 17,000 इतनी देनी आए. 17,000 એટલે કે 70,000 રૂપિયા. ઈ વખતમાં 70,000 રૂપિયા એટલે કેવડા થતા હશે બોલો? તો આ ભેરવ શેઠ કેવા ધનવાન હશે? એનો પૈસો એને સત્યના કામમાં વાપર્યો ને તો આજે એનું નામ અમર થઈ ગયું કે ન થઈ ગયું? એટલે આપણે એવું જ કરવાનું. રોજ જ કહું છું, હજી કહેતી જ રહીશ. महामती कहे ए साथ जी ये बहुत मस्कत बितक सो आगे मजबूर होएगा कहो अबासी बंदर गुजरक કે હવે અવાસી બંદકની વિતક હું તમને કહેવા માટે જઈ રહ્યો છું. અવાસી બંદર મે ભરો રહે સિરદાર अपनी न्यात छुड़ावने हुआ खबर दार કે અવાસી બંદરની અંદર એક ભેરવ શેઠ ધનવાન માણસ રહેતા હતા અને પોતાની જ્ઞાતના જે બંદીજનો હતા એમને છોડાવવા માટે તૈયાર થયા હતા. भेजे अपने आदमी मस्कत बंदर में छुड़ाए लिया नात को आए अबासी बंदर अपने કે તેમણે પોતાના માણસોને મસ્કત બંદરે મોકલ્યા અને સ્વયં ત્યાં જઈ અને જેટલા પણ બંદીજનો હતા એને છોડાવી અને અવાસી બંદરની અંદર લઈ આવે છે. भई मुलाकात फेरो से श्रीजी साहेब जी सो जब अपने घरों ले गया खिजमत करने लगा तब કે જેવા જ એને શ્રીજી મળે છે એટલે પોતાની જ ઘરે લઈ જાય છે અને એની જે કાંઈ જરૂરિયાત હોય એ પૂરી કરી અને પોતાની ઘરે જ પૂરી વ્યવસ્થા કરી દે છે. खेम कुशल बातें पूछी अपने देश परदेश सब बात का उत्तर बताए दियो खेस કે હવે ભૈરવ શેઠ એને એમની ઘરે લઈ જાય અને એમને એના દેશ અને એની જે બધી જ ચર્ચાઓ હોય એની એમને પૂછે છે. भाई पहचान आपस में हुआ रसोई का
એમના ઘરની બાજુમાં જ એક નજીક ઘર હતું, ત્યાં શ્રીજીને રહેવા માટે વ્યવસ્થા કરી દીધી અને રસોઈનો પણ કહી દીધું કે હવે આ લોકોની રસોઈ પણ તમે બનાવો. ઉહા બીછોના બિછાય કે તહા પધરાએ શ્રી રાજ, રસોઈ હોત એક તરફ લગે ચર્ચા કે કાજ. આપણે આટલી મુસાફરી કરીને આવ્યા હોય તો ચર્ચા કરવા બેસી, અહીંયા તરત જ કહી દીધું કે જેવું જ બિછાનું એટલે કે જેવી જ એમના માટે બેસવાની જગ્યા થઈ ગઈ એટલે શ્રીજીએ ચર્ચા ચાલુ કરી દીધી. આए आगे बैठे भैरो सेठ अपने कबीले समेत, ब्रज लीला की चर्चा भैरो श्रवणा सो लेत. કે જેવા જ શ્રીજીએ ચર્ચા સંભળાવવાનું ચાલુ કર્યું ને એટલે સૌથી પહેલા તો આગળ આવી અને ભૈરવ શેઠ જ બેસી ગયા અને સાથે સાથે એના જેટલા પણ શિષ્યો હતા એ પણ ત્યાં બેસી ગયા. સુન ચર્ચા સુખ પાયા ભઈ દોપહર બેઠક, કાહુ કો ખબર ન કાલ કી ના રહી સુખ આડે સક. કે લગાતાર 2 પ્રહર એટલે કે 6 કલાક સુધી શ્રીજીએ ચર્ચા કરી. એ કેવી કરી હશે 6 કલાક? આપણે તો અહીંયા 2 કલાકમાં ઊંચા નીચું થવું પડે. તો 6 કલાક ચર્ચા ચાલતી હશે તો શ્રીજી તો ઠીક, પણ સાંભળવા વાળા કેવા હશે? બધા ભરવા વાળા જ હશે ને, કેમ કે આપણી તો કેપેસિટી 45 મિનિટની જ હોય. 45 મિનિટ પછીનું બધું ઓવર જાતું હોય અને અહીંયા 6 કલાક શ્રીજી ચર્ચા ચલાવે. રસોઈ કી અરજ ભઈ ઉઠે શ્રી રાજ ઉઠ બખત, ભેરો ગયા અપને ઘરો બહુત ખુશાલ હુઆ ઈત. કે અહીંયા 6 કલાક સુધી શ્રીજીની ચર્ચા સાંભળી અને ભૈરવ શેઠ તો આજે એટલા ખુશ થઈ ગયા અને હવે ક્યાં જાય છે? એની ઘરે. અને હવે કાલે કેવી લીલા થશે એ આપણે આવતીકાલે શ્રવણ કરીશું અને અહીંયા જ આપણે ચોપાઈને દોહરાવીએ.